શું વિચાર આજ તો ઉત્તરાયણને બીજો દિવસ એટલે રજા એટલે આજ તો ગામ જવું છે, પણ ક્યાં ગામ જવું છે? સુખ ગાડીમાં હરીફર મારા દેરના દીકરા ત્યાં રહેશે. દેરની ગેરહાજરી છે, દેરાણી છે, પણ એવું છે કે છોકરાને થોડું કંઈક બીમારી હોય, જે કાંઈ હોય તે મારે ખબર કાઢવા જવું છે. અને એવો અવસર મળી ગયો. આજ તો પાછી બીજી રજા છે, એટલે મને એવું થાય કે નહીં કે હું આજ બીજે ગામ અત્યારે જઈ આવું. મારે રજા ગામ જવાનું, વચ્ચે તો મને ગામ જવા મળે ના, એટલે મને એવું થયું કે આજ તો મારે જવું જ છે. 3-4 વખત જવાનું આયોજન ગોઠવ્યું, પણ જવાય નહીં. સારું કાંઈકનું કાંઈક કામ આવે આડું. આજ તો નક્કી જ કરી લીધું, જે આવવું હોય આવે, આજ તો જવું જ છે. પછી હું તમને સુખ ગાડીમાં બેસીશ ને, પછી તમને હું કહીશ કે હવે હું સુખ ગાડીમાં બેઠી અને મારા દેરના દીકરાઓને ઘરે જાઉં છું. પછી તમને કહેશ કે જો સુખ ગાડીમાં બેઠી કે નહીં, મારા દેરના ઘરે જઈશ, પછી ફરી તમને મુલાકાત છો કહેતી હતી. સરસ મજાનું ટિકિટ બારી ને ટિકિટ કપાવી લીધી ને હવે હું હરી પર જવા રાહ જોઈ બેઠી છું. તમે જોઈ શકો છો એ આ રેલવે સ્ટેશન. સરસ મજાની ગાડી પડી છે, કેટલી સરસ ગાડી પડી છે. ઢસા જંકશન રેલવે સ્ટેશન. સરસ મજાનું ઢસા જંકશનનું આ રેલવે સ્ટેશન. સરસ મજાનું. અત્યારે બસ આટલું. ફરી મળ્યા આપણે 11:30 વાગે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ગરીબાઈ ટૂંકમાં એટલે મેં કીધું આમાં ક્યાંક એકાદું સરસ મજાનું ડીઝલિયું નીકળ્યું છે. તો હું એરપોર્ટ બેઠી છું તો સરસ મને એવું થયું રેલવે સ્ટેશને, પણ એરપોર્ટ તો પ્લેનના બોલામાં હોય ના, એરપોર્ટ બોલવું પડે. આ પણ મારાથી બોલાઈ ગયું, કારણ કે આજ મને રજા મળી ગઈ ને તે હું ભાવ વિભોર થઈ ગઈ. કેટલું સરસ મજાનું છે, એટલે મેં કીધું થોડુંક ઉતારી લઉં. કીધું તું 11:30નું, પણ ભૂલી ગઈ. સાળું આ પાછું આ ગાડીઓ નીકળે કંઈ ખબર નહીં, આટલી બધી નીકળે. હું બેઠી છું તો ઉતારી લઉં ને. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બસ ગાડી આવી ગઈ છે, બેસવાની તૈયારી છે. સરસ મજાની ગાડી આવી ગઈ છે સ્ટેશન ઉપર.
બસ સરસ મજાની ગાડી આવી તો બેહવાની તૈયારી છે માતાજી જય શ્રી કૃષ્ણ. કેવી બીજી માલગાડી આવી જો સરસ મજાની. હા સરસ મજાની ગાડી હવે ઉપડી ગઈ છે, ઢસાઈથી નીકળી ગયા છે અને હવે હાલ રીપર જવા જઈ રહ્યા છીએ, બેઠા છે. જય માતાજી જય શ્રી કૃષ્ણ. બસ રીપેર ઉતરી ગઈ ને આ ગાડી જઈ રહી છે. જય માતાજી જય શ્રી કૃષ્ણ.
જો હવે આમાં આવા કૂતરા રાખે મોટા બા આવો કેમ ના આવવાનું મોટા બાને જો હું કહેતી હતી ને હું મારા દેરના ઘરે જાઈશથી તમને ફોટો અને ફોન કરે આમ જો સરસ મજાના લે જો આ છોકરાને ખબર કાઢવા આવી છે જો નિશાળમાં પડ્યો તો ને હાલો હાલ 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 વિડીયો મૂકો હશે વિડીયો એક ફોટો પાડવો છે હાલ 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 લઈ જાઓ હાલ 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 હાલે
તો ખરીદી હમણાં કરું, માર્કેટમાં જાઓ, કોબી લો, ઘરેથી મગાવ્યું છે પુત્ર વધુએ, કોબી લાવજો, ધાણા લાવજો, તો બધું લઈને પાછી હમણાં ઘરે જાઉં છું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજનો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.